હેલો દોસ્તો, આજે આપણે બનાવીશું વધેલા ભાતનો એક નવો જ નાસ્તો જે બાળકોને બહુ જ પસંદ આવે છે અને મોટાને પણ પસંદ આવે છે। તો આપણે ઝટપટ બનાવી લઈએ। એના માટે મેં એક મિક્સર જારમાં 4 મરચાં, એક આદુનો ટુકડો લઈ લીધા છે। પછી એની અંદર આપણે 1 વાડકી જેટલા વધેલા ભાત એડ કરીશું। પછી આપણે એની અંદર આંધવાનો લોટ મેં દળાવીને રાખેલો હતો એને એડ કરીશું 1 કપ। હવે હું એની અંદર મકાઈનો લોટ એડ કરીશ। પીળી મકાઈનો લોટ લીધો છે મેં, તમે વ્હાઈટ મકાઈનો લોટ લઈ શકો છો, બધું જ લઈ શકો છો, તમને જે લોટ પસંદ હોય એ લઈ શકો છો। હવે આપણે એને મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરીને ક્રશ કરી લઈશું। મેં મિક્સર જારમાં પાણી થોડું એડ કરીને ક્રશ કરી લીધું છે। હવે હું એક બાઉલમાં એને કાઢી લઈશ। મેં બાઉલમાં કાઢી લીધું છે। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। પછી આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। મીઠું તમારે ભાતમાં છે એટલે માપનું એડ કરવાનું છે। હવે આપણે એની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। આપણે એની અંદર આદુ મરચાંને એવું એડ કર્યું છે એટલે લાલ મરચું એડ કરવાનું નથી। તીખાશ આવી જ જાય છે લીલા મરચાંની, એટલે લાલ મરચું નથી એડ કરવાનું। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલો ઈનો લઈ લઈશું। એની ઉપર થોડું 1 ટીપા જેટલું પાણી રેડીને પછી આપણે એક જ ડાયરેક્શનમાં હલાવી લેવાનું છે। 2 મિનિટ સુધી એને હલાવીને મિક્સ કરી લઈએ એટલે આપણા અપમ પોચા થાય। એના માટે મેં 1 ચમચી જેટલો ઈનો એડ કર્યો છે। હવે મેં પહેલેથી જ અપમ પેનને ગરમ થવા મૂકી દીધું છે। એની અંદર હું 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશ બધામાં। તેલ આપણે વધુ જ રાખવાનું છે, આપણે ક્રિસ્પી બનાવવાના છે એટલે તેલ એમાં થોડું વધુ જ એડ કરીશું। હવે આપણે એની અંદર રાઈ નાખી દઈશું। રાઈને ફૂટવા દેવાની છે આપણે। રાઈ ફૂટી જાય એટલે એની અંદર તલ નાખીશું। તલ નાખતી વખતે થોડું ધ્યાન રાખવું, તલ ઉડીને ઉપર આવે છે એટલે દાજી ના જવાનું ધ્યાન રાખવું થોડું તમારે। હવે આપણે 1 ચમચી જેટલું બેટર એડ કરી દઈશું। એક ચમચી જેટલું જ બેટર એડ કરવાનું છે। અપમ થોડા ફૂલી જશે એટલે આપણે 1 ચમચી જેટલું જ એડ કરવાનું છે। એને ધીમા તાપે જ થવા દેવાના છે અને શેકાતા થોડી વાર લાગશે એટલે ધીમા તાપે આપણે થવા દેવાના છે। હવે આને આપણે ઢાંકીને 2-3 મિનિટ સુધી થવા દઈએ। 2 મિનિટ પછી આપણે જોઈ લઈશું અને બીજી બાજુ એને ફેરવી દઈશું। બીજી બાજુ પણ ફેરવીને મેં બરાબર રીતે શેકી લીધા છે। હવે આપણા અપમ રેડી છે। તમારે થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થવા દેવાના છે। હવે આપણા અપમ રેડી થઈ ગયા છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। મેં અપમને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે, તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો રેડી છે ભાતમાંથી એક નવો જ નાસ્તો, બાળકોને પણ પસંદ આવે અને મોટાને પણ પસંદ આવે એવો નાસ્તો રેડી છે। તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો છે। અને ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।